ખોડિયાણાના ખેડૂતને ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય ખોટી રીતે પરેશાન કરતા હોવાનો આરોપ। સાવરકુંડલાના ખોડિયાણા ગામના ખેડૂત અને ગ્રામ્યજનો કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ખોડિયાણા ગામના ખેડૂતને ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય વીરભદ્ર ડાભિયા ખોટી રીતે પરેશાન કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા। વડીલ પાર્જિત આવેલી જમીન ખાલી કરી નાખવાની ધમકી જિલ્લા પંચાયતના સભ્ય આપતા હોવાનું ખેડૂતે આરોપ લગાવ્યો હતો। છેતડિયા ગામના ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય વીરભદ્ર ડાભિયાએ ગામમાં અન્ય કોઈ જમીન રાખી છે? સુરાગભાઈ ધાધલની વડીલ પાર્જિત આવેલી જમીન ખેડૂતની ખાલી કરવાની ધમકી આપતા હોવાનો ખેડૂત દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો। વડીલો પાર્જિત આવેલી જમીન ધરાવતા ખેડૂતો સામે જિલ્લા પંચાયતના સભ્યએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી છે। સાવરકુંડલાના નાયબ કલેક્ટરે સુરાગભાઈ ધાધલ ખેડૂતને રૂબરૂ આધાર પુરાવા રજૂ કરવા બોલાવેલ હતા। નાયબ કલેક્ટરે ખેડૂતના કોઈ આધાર પુરાવા કે કોઈ જવાબ લીધા નહીં। નાયબ કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દેવાની ધમકી આપી હોવાનો પણ ખેડૂતે આરોપ લગાવ્યો હતો। મારું નામ જયદીપ ભૂપતભાઈ દાદલ, ગામ ખોડિયાણા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। ખોડિયાણાના અમે રહેવાસી છીએ। 7 પૈકી એકની અમારી જમીન આવેલી છે। અમારી જમીનમાં વીરભદ્રભાઈ વલ્કુભાઈ ડાભિયા, ગામ સતડિયા નામના વ્યક્તિએ 7 બાર ઉપર અમારા ગામમાં કોઈ પણ જમીન રાખેલી છે, સ્થળ બતાવ્યા વિના, અને અમારી જમીન ઉપર અમને એમ કહે છે કે આમાં અમારી જમીન આવી છે। અમારી વડીલો પાર્જિત ખેતી છે, અમે વર્ષોથી પેઢીવારથી અમે આ જમીન વાવીએ છીએ, અને અમારી ઉપર ખોટા કેસ કરે છે, દબાવ કરે છે, અને અમને એમ કહે છે કે ભાજપના સદસ્ય છે હું, તમે તો મારી સામું કાંઈ કરશો, ખોટી રીતના તમને હેરાનગતિ કરીને હલવાડી દે, અને અવારનવાર આવીને ભાજ્યને ધમકી આપે છે, અમને હેરાનગતિ કરે છે। અમે બધા અમારા પુરાવા રજૂ કરીએ છીએ, છતાં પણ કોઈ સાંભળતું નથી, અને અમને કલેક્ટર ઓફિસ પ્રાંતમાં બોલાવ્યા તો અમે ત્યાં ગયા કે ભાઈ તમારા યોગ્ય પુરાવા રજૂ કરો અને તમે મૌખિક રીતે આવો। અમે આવ્યા તો એ સાહેબે અમને અમારા કોઈ પુરાવા સ્વીકાર્યા નથી, અમારો કોઈ જવાબ લીધો નથી, અને અમને એવું કીધું કે તમે કાંઈ બોલો મને કે તમારી ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું।